વેસુ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો, ભારે બફારા વચ્ચે વરસાદ વરસતા ઠંડક પ્રસરી. દિવાળીના તહેવારમાં ઘેરાયું વાવાઝોડાનું સંકટ. 19 ઓક્ટોબરથી સક્રિય થશે વાવાઝોડું. અરબ સાગરમાં મજબૂત બનશે વાવાઝોડું. ગુજરાતના વાતાવરણમાં પલટાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 24 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થશે. દક્ષિણમાં ભારે વરસાદની શક્યતા. સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે. કાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા. દિવાળી ટાણે જ માવઠાનું જોખમ. હવામાન નિષ્ણાત અથડિયા શેટ્ટીનું અનુમાન. કાળી ચૌદસના દિવસે થઈ શકે વરસાદ. કાળી ચૌદસે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ. દિવાળી ધોકાના દિવસે પણ માવઠાની આશંકા. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની આશંકા. નવા વર્ષે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ. ભાઈબીજના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આશંકા. હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમ તરીકેનો સંભાળ્યો ચાર્જ. ગણેશ પૂજન અર્ચન કરી પદભાર સંભાળ્યો. હર્ષ સંઘવીએ શાસ્ત્રોક્ત રીતે પૂજાપાઠ કરી. મોટા નેતાઓએ ખાસ હાજરી આપી. પ્રફુલ્લ પાનસેરિયાએ સંભાળ્યો ચાર્જ. રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાનો ચાર્જ સંભાળ્યો. પ્રફુલ્લ પાનસેરિયાએ પરિવાર સાથે પૂજાપાઠ કર્યા. વિધિ વિધાન સાથે પૂજાપાઠ કરી. રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. ઓફિસમાં પૂજા અર્ચના કરી. ટેબલ પર કંકુથી સ્વસ્તિક કર્યું. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને દીકરી ઉપસ્થિત રહ્યા. ન્યૂઝ 18 ગુજરાતી સાથે રીવાબા જાડેજાએ કરી વાતચીત. કહ્યું, બાળકોના શિક્ષણમાં કચાસ ન આવે અને સતત પ્રગતિ કરે તે માટે પ્રયત્નશીલ રહીશ. પ્રધાનમંત્રી મોદીની વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થઈ શકે તેવી કામગીરી. કેબિનેટ મંત્રી તરીકે નરેશ પટેલે સંભાળ્યો ચાર્જ. મંત્રી નરેશ પટેલની ન્યૂઝ 18 સાથે કરી વાત. કહ્યું, જે જવાબદારી મળશે તેને સારી રીતે નિભાવીશું. પડકારો ગમે તે હોય, સેવા કરવાની પ્રાથમિકતા રહેશે. મંત્રી કાંતિ અમૃતિયાએ નવી ઓફિસમાં પ્રવેશ કર્યો. નવી ઓફિસને ફૂલોથી શણગારવામાં આવી. કાંતિ અમૃતિયાએ પૂજા વિધિ બાદ સંભાળ્યો ચાર્જ. નવનિયુક્ત મંત્રી પ્રવીણ માળી પાલનપુર પહોંચ્યા. પાલનપુર કમલમ કાર્યાલય ખાતે પ્રવીણ માળીનું કરાયું સ્વાગત. મંત્રી બન્યા બાદ પ્રથમ વખત પાલનપુર કમલમમાં આગમન. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા. કનુભાઈ દેસાઈ નાણામંત્રી તરીકે યથાવત રહેતા વલસાડ જિલ્લા ભાજપમાં ઉત્સાહનો માહોલ. કનુભાઈ દેસાઈ વાપી ભાજપ કાર્યાલય પર પહોંચતા સમર્થકોએ ભવ્ય સ્વાગત કર્યું. ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરી શુભેચ્છા પાઠવી. મંત્રી બન્યા બાદ પીસી બરંડાએ કર્યા શામળાજીના દર્શન. રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત. કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વનો માન્યો આભાર. રાજકોટના ધારાસભ્યોને મંત્રીપદ ન મળવાનો મામલો. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું, શહેરમાંથી નહીં પરંતુ જિલ્લામાંથી મંત્રીપદ મળ્યું. સૌરાષ્ટ્રના 9 જેટલા ધારાસભ્યોને મળ્યું છે મંત્રીપદ.